યાદ રાખજો, શાસ્ત્ર લખે છે અર્થ મળે તો પણ નુકસાનકારી છે અને ન મળે તો પણ નુકસાનકારી છે. આયે દુઃખમ વ્યયે દુઃખમ દિગર્થમ દુઃખ ભાજનમ. એ આવે તોય દુઃખ, એ જાય તો દુઃખ, અને રહે તો પણ દુઃખ. આવે તો દુઃખ એટલે અભિમાન કરાવે છે, જાય તો દુઃખ એટલે અર્થ ધ્યાન કરાવે છે, બરાબર ને? અને રહે તો રામ કરાવે, મારી પાસે આટલા, મારી પાસે આટલા. આ અર્થ. અને જે અર્થ સાધન રાગ કરાવતું હોય તો એ સાધન દ્વારા જે સાધ્ય લાવો છો, સંસારના કામના સાધનો લાવો છો, એ આવ્યા પછી તો કેટલો રાગ થાય છે. એક ગાડીને ઘસરકો ન પડી જાય એની તો કેટલી કાળજી રખાય છે. એક છોકરાથી કદાચ ગાડીના કાચ ઉપર કોઈ લીટોડો થઈ જાય, તકડાવી નાખવામાં આવે. છોકરાના અંતરમાં ભલે ગમે તેટલી કરચ પડી જાય, મારી ગાડીના કાચ ઉપર કોઈ કરચ ના પડવી જોઈએ. અર્થ અને કામની પાછળ તમે કેટલા પાગલ છો. શાસ્ત્ર લખે છે અર્થ અને કામ એટલે સંસાર, ધર્મ અને મોક્ષ એટલે જ મોક્ષ છે. અનંત દુઃખ સંસારો મોક્ષોનંત સુખ પુનઃ કયો ત્યાગ પરિપ્રાપ્તિ હેતુ ધર્મ વિના. સંસારનો ત્યાગ કરવા માટે અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે એક જ પુરુષાર્થ છે, જેનું નામ છે ધર્મ. તમારા જીવનમાં જો તમારે મોક્ષને મેળવવો હોય તો ધર્મ કર્યા વગર છૂટકો નથી. અને એ ધર્મ એટલે કયો? તમે માની લીધો છે એ ધર્મ નહીં. હું સામાયિક કરું છું, હું પૂજા કરું છું, હું પ્રતિક્રમણ કરું છું, હું પ્રવચન સાંભળું છું, એ ધર્મની વાત અહીંયા નથી લખી. સંયમાદિ દશવિધ ખંતિ અબ્દવ મજ્જવ મુત્તિત સંજમેવ બોદ્ધવ્ય સચ્ચમ સોમ આકિંચણમ ચ બંભમ ચ જય ધમ્મો દશવિધ યતિ ધર્મ. એ જ ધર્મ છે. તમે જે ધર્મ કરો છો એ ધર્મ તો સાધુ જીવનમાં પ્રવેશ કરવા માટેનું કારણનું કારણ છે. દશવિધ ધર્મ એ મોક્ષનું ડાયરેક્ટ કારણ છે. અને તમે જે પણ ધર્મ કરો છો એ સાધુ જીવનનું કારણ છે. અલ્ટિમેટલી તમારા પ્રત્યેક ધર્મના અનુષ્ઠાનો મોક્ષ માટે હોવા જોઈએ. પરલોકમાં મને જલ્દીથી એનાથી મોક્ષ મળે અને આલોકમાં મને એનાથી જલ્દીથી સંયમની પ્રાપ્તિ. આ એક વર્ષમાં કેટલી દીક્ષાઓ થવાની છે? કેટલી દીક્ષાઓ થવાની છે? ખાલી 61 કે 62 સાંભળો એનો મતલબ એમ નહીં સમજતા કે આખા વર્ષમાં 61 કે 62 થવાની છે. આ તો 2-3 સમુદાયની ભેગી મળીને એવા 17 સમુદાયો છે. દરેકનો જો સર્વે કરશો કદાચ 150 દીક્ષા 2071ની સાલમાં થવાની છે. આ ધર્મ પુરુષાર્થ છે. મોક્ષની પ્રાપ્તિ માટે વર્તમાન કાળની અંદર પણ આવા વિષમ વાતાવરણમાં, વિલાસમય વાતાવરણમાં, ભોગ સુખોની વચ્ચે પણ એને ત્યાગ કરી ચારિત્રના માર્ગે જનાર આત્માઓ છે. આજે સવારે ગોરેગામથી 2 બહેનો આવી હતી, સગી બહેનો, ચારિત્રના માર્ગે જઈ રહી છે. ખાણ છે અમારું ગોરેગામ તો. દર વર્ષે 2-4 દીક્ષાઓ થાય ને થાય જ. કારણ કે સમજાઈ ચૂક્યું છે કે મોક્ષ જોઈતો હોય, અનંત દુઃખમય સંસારથી જેને બચવું હોય, અનંત સુખની જેને પ્રાપ્તિ જોઈતી હોય, એને આ સંસારનો ત્યાગ કર્યા વગર છૂટકો જ નથી. તમારા સંસારમાં રહીને તમે કદાચ લાખો ને કરોડોના દાન કરો ને, એ સાધુ જીવનના એક દિવસની સાધનાની સામે કુછ નથી. એક સાધુનું એક દિવસનું સાધુપણું, એની સામે તમારું લાખો અને કરોડો રૂપિયાનું દાન બેને જો સામે મૂકવામાં આવે, તમારું પલ્લું ઉપરનું ઉપર રહેશે. સાધુના એક દિવસની સાધનાનું પલ્લું ચૂકી છે. પ્રભુ સમજાવીને કહેશ, માટે ભાગ્યશાળીઓ જીવનમાં અર્થ અને કામને ગૌણ કરો, ધર્મને મુખ્ય કરો અને મોક્ષને નજર સામે રાખો. સભામાંથી કોઈએ પ્રશ્ન કર્યો કે હે ભગવંત, જે બહુ ભારે કર્મી હોય, શું એ વ્યક્તિ ધર્મ ન જ કરી શકે? શું એ વ્યક્તિ મોક્ષમાં ન જ જઈ શકે? ભગવાન બહુ સરસ જવાબ આપે છે. માર્ગમ સ્વીતો યથા દૂરમ ક્રમાત પંગુરપી વ્રજેત ધર્મસ્તો ઘર કર્માપી તથા મોક્ષમ અવાપનુયાત. પાંગળો માણસ પણ જો ધીરે ધીરે રોડ ઉપર આવીને ચાલવાનું શરૂ કરે તો એક દિવસ પહોંચે કે ના પૂછે. એડમંડ હિલેરી પહોંચે એવું નહીં સમજતા એવરેસ્ટ ઉપર. હવે તો પાંગળા માણસો પણ એવરેસ્ટ ઉપર પહોંચતા થઈ ગયા છે.
6 વર્ષનું બાળક હિમાલયના કાલા પથ્થર સુધી પહોંચી ચૂક્યો છે. 5000 કિલોમીટર ની દૂરી 6 વર્ષનું બાળક કાલા પથ્થરને એને પોતાનો ગોલ બનાવ્યો હતો. અને એ માણસ જો પહોંચી શકતો હોય તો શાસ્ત્ર કહે છે ભારે કર્મી આત્મા પણ જો જીવનમાં થોડો થોડો ધર્મ કરવાનું શરૂ કરે, એક દિવસ એ આત્મા પણ મોક્ષમાં ગયા વગર રહેતો જ નથી. દ્રષ્ટાંત તમારી નજર સામે છે. દ્રઢ પ્રહારી એના જેવા પાપી તમે છો, રોહિણીઓ એના જેવા ચોર તમે છો, અર્જુન માળી એના જેવા ખૂની તમે છો. દ્રઢ પ્રહારી રોહિણીઓને અર્જુન માળી જેવા ભારે કર્મીઓએ પણ જીવનમાં ઓલ ઓફ સડન ચેન્જ લાવી દીધું. તો એ પણ ચારિત્ર લઈ કેવળ જ્ઞાન પામ્યા, કોઈ કેવળ જ્ઞાન વગર, કોઈ દેવલોકમાં ગયા, કોઈ મોક્ષની અંદર ગયા. એમ જીવનમાં થોડો ઘણો કરેલો ધર્મ પણ તમને ધીરે ધીરે ધર્મના માર્ગે ચડાવી એક દિવસ અચૂક મોક્ષ સુધી પહોંચાડશે. માટે એટલો પદાર્થ મગજમાં ફિટ કરી નાખો. આ સંસારમાં જો ગોલ બનાવવા જેવો હોય, કોને બનાવવા જેવો? મોક્ષને. અને એના માટે કરવા જેવું હોય તો શું કરવા જેવો? ધર્મ. અને એના માટે છોડવું પડે તો કોને છોડવું પડશે? અર્થ અને